બનાસકાંઠામાં ઠાકોર સમાજનું બંધારણ તોડવાનો જે મામલો સામે આવ્યો છે તેમાં નવખણજી ઠાકોર અને ગબ્બર ઠાકોર વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે। સમાજમાં માફી માંગી છે, તેમને તેઓ છેલ્લા 15 વર્ષથી બોલાવતા નથી તેવું પણ ગબ્બર ઠાકોર દ્વારા કહેવામાં આવ્યું છે। કાકો માફી માંગે છે। ઈ કાકાને હું 15 વર્ષથી બોલાવતો નથી, કદી મેં મારા ઘેર અને ચા નથી પાયો અને ઈ વ્યક્તિ તો મારાથી ભણતો તો એને શું દેખાડવાની વાત કરી છે। ઈ વ્યક્તિ શું કેમ માફી માંગે? કદાચ કોઈ ભૂલ હોય તો અમે જઈએ, પણ તો ગોમ લેવલમાં હોવું નાના મોટું હોય, ગોમ લેવલમાં હોવું નાના મોટું હોય। આ ટાર્ગેટ કરવામાં આવ્યું છે મારા ઉપર ષડયંત્ર સાહેબ। આ 500 દાડા તમારા કરતા અમને 20 વર્ષથી હોમે છે બધા, હે 20 વર્ષથી મારા હોમે છે। આ લોકોને કેવું છે ખબર? અમારા ઓગળ સભા હતી, અહીંયા આ લોકો એવું નક્કી કર્યું ઓગળની સભામાં કે ધારાસભ્ય કે સંસદ હોય બોલે। એ તારે મને બેઠે બેઠે એમ શું મારું બેટું મેં ભૂલ કરી, ધારાસભ્ય ના બન્યો। અરે રામ 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 રામ, ખરેખર એને એટલા મોટા મંચ ઉપર વિક્રમભાઈ રિક્વેસ્ટ કરી તો કોઈ ઓભળ્યું નહીં। ડીજે વાળાને આખો 2 મિનિટ ઓભળજો ખાલી। વિક્રમભાઈ રિક્વેસ્ટ કરી, બિલકુલ ઓભળ્યું ના। 5000 ડીજે વાળા ભેળા થયા, કોઈનું ઓભળ્યું ના, કોઈ સુધારો નહીં, મનનું ધાર્યું મનનું જ કરવાનું। અને અમારે જી નવખણજીભાઈ, આપનો અને જે ગબ્બરભાઈ છે તેમનો સંવાદ સામે આવ્યો છે, એટલે શું બંધારણ ઘડવામાં આવ્યું તેમાં પહેલેથી જ નારાજગી હતી કે કેમ? બેન, સૌ પ્રથમ તો જે વિક્રમભાઈ ઠાકોર એ અમારા ઠાકોર સમાજના એક સારા કલાકાર છે, સારા હીરો છે ગુજરાતમાં। અને હજારોની જનમેદનીની અંદર વિક્રમભાઈ જે રિક્વેસ્ટ કરીને, તો મારું એક આગેવાન તરીકે મંતવ્ય એવું છે કે કોઈ પણ માણસ આપણને હાથ જોડીને રિક્વેસ્ટ કરે તો એને કમસે કમ આપણે આશ્વાસન તો આપવું જ જોઈએ। એટલે સમાજની થોડી બંધારણમાં ભૂલ થઈ છે, ઉતાવળ થઈ ગઈ છે, પણ આજે મારા ટેલિફોન ઉપર ચર્ચા થઈ ગઈ છે। અમારા ઠાકોર સમાજનો જે 42 ગોળો કહેવાય, જે અમારા દીકરા દીકરીનો વ્યવહાર છે, એ બધા આગેવાનો જોડે મારે ચર્ચા થઈ છે અને 1-2 દિવસમાં અમે આગેવાનો મળી અને સમાજના જે નાના મોટા પ્રશ્નો છે એનું નિરાકરણ લાવીશું। પછી એક બંધારણની અંદર એક મુદ્દો જોરદાર ખટકે એવો છે, મને પણ નહીં ગમતો કે દીકરીને પરણાવ્યો અને હોમલ્યોના દીકરીના બાપને દીકરીને છૂટી કરવી હોય તો 2 લાખ રૂપિયા આલવા પડે। હવે મારી દીકરીને પરણાવી હોય અને જમાઈ દારૂડિયો હોય, જુગારીઓ હોય, રખડીઓ હોય અને દીકરીને માર ઝૂડ કરતો હોય તો એ દીકરીને છૂટી કરવા માટે 2 લાખ રૂપિયા મારા હલવાના। એટલે હવે બંધારણમાં ભૂલો થઈ છે, એ ભૂલો સુધારવા માટે 2-3 દિવસમાં મેં તમામ સમાજના આગેવાનો હું પણ રિક્વેસ્ટ કરવાનો છું, વિનંતી પણ કરવાનો છું કે ભાઈ એનો ગુણ દોષનો નિર્ણય લઈ અને બંધારણની અંદર થોડાક સુધારા વધારા કરી અને સમાજની રજા લઈ અને સમાજ પાળી શકે એવા સુધારા હોવા જોઈએ। નવગણજી, એટલે સમાજને સુધારવા માટે, સમાજને સુધારણા તરફ લઈ જવા માટે આ બધા નિર્ણયો થતા હોય છે, બંધારણ ઘડાતું હોય છે, તો આગેવાનોનો જ કોઈ પણ પ્રકારનો અભિપ્રાય ન લેવામાં આવ્યો અને આ બંધારણ કેવી રીતે ઘડાઈ ગયું? અમારું 42 બેન, જે 42 ઠાકોર સમાજ કહેવાય છે ને પાટણની અંદર, જી, તો છેલ્લા 50 વર્ષથી અમારા બંધારણ ચાલે છે। સૌથી પહેલું બંધારણ અમારા ચંદનજી ઠાકોર પૂર્વ ધારાસભ્ય છે, અમારા 42 ઠાકોર સમાજના પ્રમુખ છે અને એમની શરૂઆત નાયતા ગામેથી બંધારણની કરી હતી। એટલે હું પોતે ચંદનજી ઠાકોરને વિનંતી કરવાનો છું, એક અમારા પ્રમુખ છે, મારા બોસ છે સમાજ રીતે। ચંદનજી, હું ભલે આગેવાન છું, ચંદનજી ધારાસભ્ય રીતે મારા બોસ નહીં, પણ મારી સમાજના, મારા 42 સમાજના પ્રમુખ છે એટલે મારા બોસ। એટલે હું એમને વિક્રમભાઈ વતીથી, સમાજના આગેવાનો વતીથી સમાજની જે રજૂઆતો છે એ હું જગદીશભાઈને પણ વિનંતી કરવાનો છું, ચંદનજીને પણ કરવાનો છું, અમૃતજીને પણ કરવાનો છું અને અમારા 42 સમાજના આગેવાનો ભેગા થઈ અને એનો નિર્ણય કંઈક ને કંઈક ગુણ દોષના આધાર ઉપર અમે લેવાના છીએ। જી નવઘણજીભાઈ, એટલે આ એક તો પહેલી વાત તો ડીજેની વાત થઈ ગઈ કે ક્યાંક એ લોકોને રોજગારી નથી મળી રહી, એટલે એમાં ક્યાંક સુધારણા આવવા જોઈએ એ નિર્ણયમાં। બીજી વાત આપણે છોકરીને કરી કે તેને છૂટી કરવી હોય અથવા તો તેનું જે ઘર હોય તે બચાવવું હોય તો ક્યારેક 2 લાખ રૂપિયા આપવા પડે તેવી વાત પણ કરવામાં આવી છે બંધારણમાં। એટલે એ બધા સુધારણાની વાત આપણે કરી છે કે હું રિક્વેસ્ટ કરીશ, પરંતુ આગામી સમયમાં જો તેમાં કોઈ સુધારણા નહીં આવે તો પછી કયા પ્રકારે કામ કરવામાં આવશે? 100% અમારી 42 સમાજના આગેવાનો રિક્વેસ્ટ મંચ છે
અને સમાજના આગેવાનો સમાજની વાત સાંભળશે. સમાજના આગેવાનો સમાજના પિતા કહેવાય જી અને સમાજ છે એમની બાળક કહેવાય. એટલે આગેવાનો હંમેશા માટે સમાજ માટે સારું વિચારશે અને 100% નિર્ણય સારો લેવડાશે. વાત આવી બેન ડીજેની, જી તો અમે વડુ મુકામે જે બંધારણ બનાવ્યું એમાં ડીજે ની છૂટ આપી. ધાર્મિક પ્રસંગમાં ડીજે વગાડવું, કોઈ માતાજીનો પ્રસંગ હોય તો ડીજે વગાડવું. જી ઠાકોર સમાજનો કોઈ દીકરો BSF SRP લશ્કરમાંથી ટ્રેનિંગ પૂરી કરીને ઘેર આવતો હોય તો ડીજે વગાડવું. જી બરાબર. એટલે આવા બધા ડીજે છૂટ આપેલી તમે. જી નવઘણજીભાઈ, એક વિવાદ એ પણ આવ્યો એક વિવાદ એ પણ આવ્યો કે બંધારણમાં ડીજે નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પરંતુ રાસ ગરબાનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો, એટલે એ પણ બહુ મોટું કન્ફ્યુઝન છે એમાં બંધારણમાં કે ડીજે નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રાસ ગરબા. નાના મોટી ભૂલો છે સુધારવાની છે. હું અમારા 42 ઠાકોર સમાજનો ગોળ છે એના તમામ આગેવાનોને હું ફાળિયા ઉતારી વિનંતી કરીને કહેવાનો છું કે ભાઈ આપણા મુદ્દાઓ છે 16-17 એમાંથી કોઈ અમુક મુદ્દાઓમાં થોડો ફેરફાર કરવાનો છે. જી એક મુદ્દો એ પણ સામે આવ્યો હતો કે ડીજે વગાડવામાં આવ્યું અને તેના કારણે સમાજની બહાર જે ડીજે વાળા છે તેમને મૂકી દેવામાં આવ્યા હતા. વર્ષ માટે તે લોકોને સમાજ બહાર કાઢી દેવામાં આવ્યા છે. સોશિયલ મીડિયામાં પણ અનફોલો કરવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે. એટલે પછી એમનું શું થશે જો આ પ્રકારનો બધો ખીચડો જ જોવા મળતો હોય બંધારણમાં? જે ગામમાં ડીજે વાગ્યું છે જી એ ગામ અમારા 42 ઠાકોર સમાજ ગોળનું ગામ છે જી અને અમારા 42 ઠાકોર સમાજના પ્રમુખ ચંદનજી ઠાકોર છે. જી એટલે આ નિર્ણય ચંદનજી ઠાકોરને જ લેવાનો છે. જી એ અમારા પ્રમુખ છે. એટલે આવનારા સમયમાં જો તેમના દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો, આખી 42 સમાજ માન રાખશે. જી એટલે આવનારા સમયમાં જો એમના દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો કે આ જે ડીજે વગાડનારાઓ છે તેમને સમાજની બહાર કાઢવામાં આવશે જો ડીજે વગાડશે તો શું એ સમાજ નિર્ણયને સરાખ ઉપર રાખશે? ના બેન, બધાને બહાર ના કઢાવો. સમાજમાંથી બહાર કાઢીને સમાજ આખો ખલાસ થઈ જાય. જી બરાબર. બહાર કાઢવા એ કોઈને યોગ્ય નથી. એને પ્રેમપૂર્વક સમાજનું બંધારણ, આ સરકારનું બંધારણ નહીં કે બળજબરી કરે પોલીસ લાવવા. આ તો સમાજનું બંધારણ છે. પ્રેમ છે ને સમજાવવાનું. અને આગેવાનો ઉપર ભરોસો છે મને સારો નિર્ણય થશે. જી એટલે આખા સમાજને એ જ પ્રકારનો વિશ્વાસ છે કે આમાં સુધારણા કરવામાં આવે અને આગામી સમયમાં સુધારો થાય તે પ્રકારની લોકો આશા રાખી રહ્યા છે. આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો આ હતા નવઘણજી ઠાકોર કે જેમના દ્વારા ડીજેને લઈને વાતચીત કરવામાં આવી હતી. હવે બંધારણ વિવાદ બાદ અર્જુન ઠાકોરનું પણ નિવેદન વાયરલ થઈ રહ્યું છે. અર્જુન ઠાકોર વિક્રમ ઠાકોરના સમર્થનમાં આવ્યા છે. વિક્રમ ઠાકોરના રાજકારણમાં પ્રવેશ અંગે નિવેદન આપવામાં આવ્યું છે. 2-4 વર્ષ બાદ વિક્રમ ઠાકોર રાજકારણમાં આવશે. ગબ્બર અને અર્જુન ઠાકોર સંપૂર્ણ સમર્થન આપશે તેવું કહેવામાં આવ્યું છે. 2 વર્ષ પછી 4 વર્ષ પછી વિક્રમભાઈ ગમે ત્યારે રાજકારણમાં ઉભા રહેશે તો ગુજરાતનો સુપરસ્ટાર વિક્રમ ઠાકોર માટે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરનો ફૂલ સપોર્ટ રહેશે. વિક્રમ ઠાકોર માટે માથું આપવાનું થશે તો અર્જુન ઠાકોર ગબ્બર ઠાકોર માથું પણ આપી દેશે. તો પાટણમાં સાતલપુરના કોરડા ગામે ઠાકોર સમાજના બંધારણ તોડ્યાનો વિડીયો વાયરલ થયા બાદ કોરડા ગામે ઠાકોર સમાજના આગેવાનોની બેઠક મળી હતી જેમાં બંધારણ ભંગની વાતને આગેવાનોએ નકારી કાઢી હતી. સમગ્ર મામલે લગ્ન પ્રસંગનું આયોજન કરનાર મગનજીએ કહ્યું હતું કે મેં દીકરી દીકરાના લગ્ન સમાજના બંધારણ મુજબ કર્યા છે. હલ્દી રસમ, ડીજે એન્ટ્રી કે અન્ય કોઈ તાયફા કર્યા નથી, પરંતુ આજ દિવસે માતાજીનો પણ ધાર્મિક પ્રસંગ હોવાથી તેની ઉજવણીના ભાગરૂપે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમે કોઈ પણ બંધારણ તોડ્યું નથી. સુરતમાં એક જ પિત્તરનું બેડું મેલ્યું છે. આમ જાહેરમાં કાંઈ પણ બીજું નહીં. એ આમ અમારે કુળદેવીનો જન્મદિવસ પણ હતો અને આ જે દાંડિયા રાસ વાળું હતું એ મારે 2જી તારીખે બ્રહ્માણી માનો મારે કુળદેવીનો જન્મદિવસ છે. હું છેલ્લા 15 વર્ષથી જઉં છું. હું દર્શન કરવા એકે પૂનમ બાકી રાખતા નથી અને એનો જે જન્મ દિવસ હતો
અને પછી મારે બેબીનું તીધી હતું એટલે મેં અમારા અહીંના સ્થાનિક આગેવાન ઠાકોર સમાજને બધાને પૂછ્યું આ મારે બધું ભેગું થાય તો જો તમે રજા હાલતા હોય તો આ દાંડિયા રાસ માતાજીના હે તો મારા છોકરા રાજી થાય. બાકી અમે સમાજને કોઈ એવું કામ નથી કર્યું કે સમાજને અમારા હિસાબે કંઈ નીચું ઘાલવું પડે એમ. એ સાહેબ અહીં જોવા આવ્યા વગરના માણસો હાજર હતા. મારે અહીં કરીને 5000 ઠાકોરો આવેલા હતા. એ બધા જોઈ લે ને અહીંના સ્થાનિક માણસો તમે પૂછી લો. અહીંથી તમે 200-500 કિલોમીટર જઈને મોબાઈલમાં મેસેજ કરી દે વગર જોઈએ એટલે આ બધી એવી અફવાઓ છે. અમે સમાજનું કોઈ ઉલ્લેખન કર્યું નથી. તો બીજી તરફ સાતલપુર ઠાકોર સમાજના પ્રમુખે પણ કહ્યું હતું કે હું પ્રમુખ છું, આવું ખોટું થવા દઉં નહીં. સમાજનો પ્રમુખ હું આવું ખોટું થવા દઉં નહીં. અને કદાચ કોઈ કહેતા હોય અને કોઈ સાબિત કરી દેતા હોય કે આ તમે કર્યું છે અને ખોટું કર્યું હોય તો સમાજના ખોરામાં મારું માથું છે. સમાજ કે એમ અમારે કરવાનું છે. એ મારો દંડ 1 લાખ રૂપિયા કે તો અમારે 1 લાખ રૂપિયા દંડ ભરવાનો છે. અમાને કોઈને હું તમને વાત કરું કોઈને વાત જ નથી કરી. અમારા ઠાકોર હાથરપર તાલુકામાં આ લોકોએ આ 3 જિલ્લાના માણસો ભેગા થયા. એમાં અમને 5 જણ માણસોને બોલાવવા તો પડે ને, પહેલાં બોલાવવા પડે. હવે અહીંયા કને 2 લાખ માણસ થયા એમાં હીરે બોલતા હોય એમાં અમારે વચમાં કાંઈ ના બોલાય ને એટલે અમે કાંઈ બોલ્યા નથી. જે પણ માતાજીનો એમને ઉત્સવનું કીધું તો કે ભેગી તારીખ નક્કી કરો તો એક બધું મનોરંજન સારી રીતે થાય. એ બધે અમે તાલુકાવાઈ આગેવાનો બધા ગામડાના સાતલપુર તાલુકાના આખા આગેવાનો મળીને એમને છૂટ આપેલી અને એ પ્રમાણે સાદી રીતે અમે બધું જ્યાં સુધી એમના ઘરે જાન આવી અમે લગ્ન નથી મૂકવા દીધું. અમે લગ્ન બોલાયું નથી. સાદો ભોજન બધી અમે ઠેક હાથ સુધી આખા આગેવાનો ભેગા રહી અને સમાપ્ત કરેલો કાર્યક્રમ છે. પણ આ ખોટી અફવાઓ ફેલાવી અને ખોટા બદનામ કરી રહ્યા છે બધા. પાટણમાં ઠાકોર સમાજના બંધારણના ભંગના વિવાદ બાદ ઠાકોર સમાજની બેઠક બોલાવાઈ હતી. તો આ તરફ અગાઉ બનાસકાંઠાના જાબડિયામાં ઠાકોર સમાજના બંધારણનો ભંગ કરાયો હતો ત્યારે 3 લોકોને સમાજ બહાર કરવામાં આવ્યા હતા.